અમદાવાદના થલતેજ સ્થિત ઉદ્ગમ સ્કૂલને ડીઈઓએ નોટિસ ફટકારી છે। ઉદ્ગમ સ્કૂલના વિદ્યાર્થીઓને ચોક્કસ બ્રાન્ડ અને ચોક્કસ વેન્ડર પાસેથી જ વસ્તુઓ ખરીદવા દબાણ કરાતું હોવાની ફરિયાદ મળી હતી। શૂઝ, યુનિફોર્મ, સ્વેટર અને સ્પોર્ટ્સ યુનિફોર્મ ચોક્કસ દુકાનેથી જ ખરીદવાનું દબાણ કરાતું હોવાની વાલીઓએ ફરિયાદ કરી હતી। વાલીઓએ આ અંગે શાળા સંચાલક વિરુદ્ધ શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી, જેના આધારે શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થી દીઠ 10,000 રૂપિયાનો દંડ કરવા નોટિસ ફટકારી છે। ઉદ્ગમ સ્કૂલને અમે નોટિસ આપી છે અને ખુલાસો માગ્યો છે। એમની વેબસાઇટ પર જે રીતે કોઈ ચોક્કસ બ્રાન્ડના સ્પેશિયલ યુનિફોર્મ મેળવવા, શૂઝ વગેરે અને સાથે સાથે સ્વેટર એ કોઈ ચોક્કસ જગ્યાએથી, ચોક્કસ વેન્ડર પાસેથી અને ચોક્કસ બ્રાન્ડના લેવા બાબતના ઉલ્લેખો જોવા મળ્યા છે અને એ બાબતની અહીંયા રજૂઆત મળેલી છે, જેને ધ્યાને લઈ મેં કારણદર્શક નોટિસ આપી ખુલાસો માગ્યો છે। વાલીઓને આર્થિક રીતે પોસાય તે રીતે એ કોઈપણ બ્રાન્ડના એ કપડાં લઈ શકે છે। શિયાળાના સમયમાં તમે સ્વેટર યુનિફોર્મના ભાગરૂપે રાખ્યું હોય એનો કોઈ પ્રોબ્લેમ કદાચ ન હોઈ શકે, પરંતુ કોઈ ચોક્કસ જગ્યાએથી ચોક્કસ બ્રાન્ડના જ કપડાં લેવા બાબતનો આગ્રહ ન રાખી શકાય, એ નિયમની વિરુદ્ધ છે। એટલા માટે જ અમે એમનો ખુલાસો માગ્યો છે કે સામાન્ય રીતે જ્યારે વાલીને કલર તમે નક્કી કહી શકો કે ભાઈ આ પ્રકારના કલર જે શાળામાં તમારા જે બોર્ડ છે તેની અંદર એનો ઉલ્લેખ કરેલો હોય કે આ પ્રકારનું કલર હોવો જરૂરી છે યુનિફોર્મમાં, પરંતુ ચોક્કસ બ્રાન્ડનો ઉલ્લેખ યોગ્ય નથી। તેથી અમે એનો ખુલાસો માગ્યો છે। ખુલાસો આવેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। જો એ કાર્યવાહી સ્વરૂપે મતલબ ખુલાસો જેનો યોગ્ય નહીં હોય અથવા તો આ વેબસાઇટ ઉપરથી આ ઉલ્લેખ નીકાળવામાં નહીં આવે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। 10,000નો પ્રથમ કક્ષાએ દંડ નક્કી કરેલો છે, જે આરટીઈના રૂલ્સનો ભંગ કર્યો કહેવાય, કારણ કે કોમર્શિયલ પ્રવૃત્તિ ગણી શકાય। વાલીઓને કોઈ ચોક્કસ વેન્ડરને લાભ અપાવવા માટેના પ્રયાસો કર્યા ગણાય। આગામી સમયમાં 25,000 અને 1 લાખ સુધી અને એનાથી પણ વધારે દંડની જોગવાઈ છે, તે પ્રમાણે આગળની કાર્યવાહી કરીશું।